नमस्कार दर्शक मित्रों, आपनी साथे हूँ भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ડ્રગ્સ માફિયા ઉપર સર્જિકલ સ્ટ્રાઇક, પોરબંદરના દરિયામાંથી રેકોર્ડ બ્રેક, 3300 કિલો ડ્રગ્સ ઝડપાયું। રાજસ્થાનથી ટ્રેન મારફત દારૂ ઘુસાડવાનો કિમ્યો, 80 બોટલ દારૂ સાથે 3 ઝડપાયા। ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતની 5 બેઠકો માટે ઉમેદવારો જાહેર થવાની સંભાવના। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત મોટા જથ્થામાં ડ્રગ્સ ઝડપાયું છે। ગુજરાત એટીએસ, ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવા એજન્સીને સફળતા મળી છે। પોરબંદરના મધદરિયેથી 3000 કિલોથી વધારેનો ઐતિહાસિક ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે। ડ્રગ્સના જથ્થા સાથે 5 ખલાસીઓને પણ ઝડપી લેવાયા છે। ગીર સોમનાથ પોલીસે વેરાવળના સમુદ્ર કાંઠે ઉતરેલા 350 કરોડ રૂપિયાના ડ્રગ્સને ઝડપી લીધું હોવાથી ઘટનાને હજુ આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો થયા છે। ત્યાં મંગળવારે ચોક્કસ ટીપ મળ્યા બાદ પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોટને ઝડપી પાડવામાં આવી હતી। ગુજરાત એટીએસ અને નેવી અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં આ બોટની સાથે 5 પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે। તેમને પોરબંદર લાવીને ગત મોડી રાત્રે ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। રાજસ્થાનથી ટ્રેન મારફત રાજકોટમાં દારૂ ઘુસાડવાના નુસ્ખાનો પર્દાફાશ થયો છે। ₹76,000ની 80 બોટલો સાથે 3ને ઝડપી લેવામાં આવ્યા છે। ગંજીવાડાનો હિરેન રિક્ષા લઈને માલની ડિલિવરી લેવા ભગવતીપરાના પુલ નીચે પહોંચ્યો હતો। ત્યાં જ એલસીબીની ઝોન 1ના બીવી બોરીસાગરની ટીમ ત્રાટકી હતી। પોલીસથી બચવા માટે બુટલેગરો, સપ્લાયરો નવા કેમિયા અજમાવી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા હોય છે। જો કે પોલીસ ધારે તો કોઈ પણ પ્રકારના આવા નુસ્ખા નાકામ બનાવી શકતી હોય છે। એલસીબી ઝોન 1 ટીમે વધુ એક વખત આવા કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે। લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાને આડે હવે માત્ર એકાદ પખવાડિયા જેટલો જ સમય બાકી રહ્યો છે। સત્તાધારી પક્ષ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આવતીકાલે બેઠક મળશે, જેમાં 100 થી 120 બેઠકો માટે ઉમેદવારના નામ ફાઇનલ કરી દેવામાં આવશે। ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતની 4 થી 5 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે। મંગળવારે મોડી રાત્રે સુધી મુખ્યમંત્રીના સરકારી નિવાસ સ્થાને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી, જેમાં તમામ બેઠકો માટે પેનલો બનાવવામાં આવી છે। અધ્યાપક સહાયક મંડળ દ્વારા ફિક્સ પગારમાં વધારો કરવા અંગે અનેકવિધ રજૂઆત વિવિધ મંત્રીને કરવામાં આવી હતી। હજુ સુધી તેનો કોઈ યોગ્ય નિર્ણય અથવા તો કોઈ ઉકેલ આવ્યો નથી। ત્યારે મંડળ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિને આવેદનપત્ર પાઠવી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ તકે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે હાલ તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને વધુ લાયકાત હોવા છતાં ઓછો પગાર મળે, જે સ્થિતિનું નિર્માણ આવનારા દિવસોમાં ન થાય તેને ધ્યાને લઈ સરકાર અને શિક્ષણ વિભાગ આ અંગે ગંભીરતાથી નોંધ લે। અંતમાં મંડળના અધ્યાપકે જણાવ્યું હતું કે જો તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેમના દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ હાથ ધરાશે। સરકારના જટિલ નિર્ણયને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ આવતા 100 થી વધુ પ્રાધ્યાપકોને આ નિર્ણયની અસર થઈ રહી છે। મંડળના અધ્યાપકોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને લેખિત રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। ડોક્ટર પ્રતિક વણજારા, અધ્યાપક સહાયક, એમપી શાહ કોમર્સ કોલેજ, સુરેન્દ્રનગર। સાહેબ, અમારી રજૂઆત એ છે કે ગુજરાત સરકારે 1/10/2023ના પરિપત્રથી જેટલા પણ લોકો ફિક્સ પગારમાં નોકરી કરે છે એને 30% પગાર વધારેલો હતો, પણ અત્યાર સુધીના અમારા અધ્યાપક સહાયક મંડળને તે વધારાથી વંચિત રાખેલા છે। જે અમારી રજૂઆત કરવા અમે લોકો બધા જ યુનિવર્સિટીની અંદર એકત્રિત થયા છે। અમારું અધ્યાપક સહાયક મંડળ અત્યાર સુધીમાં લગભગ ઘણા બધી પત્રો ઉપર ઉચ્ચ શિક્ષણ કમિશનરને, નાણાં વિભાગને આપેલા છે કે સર અમારો પગાર વધારો, પણ હજી સુધી કોઈ પણ પ્રકારનો પગાર વધારાનો અમારી પાસે આવ્યું નથી। એટલે ના છૂટકે અમારે હવે બધી જ યુનિવર્સિટીમાં જેટલી પણ ગવર્મેન્ટ યુનિવર્સિટી છે તે જગ્યાએ અમે લોકો જઈ અને બધી જ જગ્યાએ પેલા વાઇસ ચાન્સલરશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમારા પગાર વધારે તમે ભલામણ કરો। એની સાથે સાથે અમે લોકોએ પોસ્ટકાર્ડ પણ લખ્યા છે નરેન્દ્ર મોદી સાહેબને, ગુજરાત રાજ્યના સીએમ સાહેબને, આપણા નાણામંત્રીને અને આપણા શિક્ષણ મંત્રીને કે અમારી રજૂઆતનો તમે અમને તરત આન્સર આપો। સાહેબ, અત્યારે ખાલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો લગભગ 200 થી 250 લોકો એવા હશે કે જેને અત્યારે પગાર વધારાથી વંચિત રાખેલા છે। ડૉક્ટર ભાવિક પરમાર, શ્રીમતી જે કુંડેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાજકોટ। મેઇન અમારો મુદ્દો છે કે તારીખ 1/10થી ગુજરાત સરકારે 30% પગાર વધારો કર્યો અને રાજ્યના તમામ કર્મચારી જે ફિક્સમાં છે એનો પગાર વધારો કર્યો છે અને અમે 2-3 વાર રજૂઆત સરકારમાં કરેલી છે, પણ આજ સુધી અમને એનો લાભ આપવામાં આવેલ નથી। નિગમના કર્મચારીને પણ
આ પગાર વધારાનો લાભ છે. અને હાલમાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે વધુ લાયકાત અને ઓછો પગાર, કેમ કે જે લોકો 11-12 અને હાઈસ્કૂલના શિક્ષકો છે એનો પગાર આજે અમારી કરતાં વધુ છે. એવી પરિસ્થિતિનું નિર્માણ છે એ થયેલું છે. જ્યારે અધ્યાપકો છે નેક્સ્ટ લેગ PhD અને અનુભવ પછી અધ્યાપક બનતા હોય છે. એટલે 12 કે 13 વર્ષનો અનુભવ થાય પછી જે છે એ અમને નોકરી મળતી હોય છે. અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવા જઈ રહ્યા છીએ. અમે લોકોએ જે છે એ પોસ્ટકાર્ડ લખેલા છે. અમે સતત વારંવાર રજૂઆત કરશું. ગાંધીનગર જે છે અમે અમારો જે અધ્યાપક મંડળ છે એ રજૂઆત કરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી દર્શાવે છે. રાજકોટના ચુવાડિયા કોળી વિદ્યાર્થી ભવન અને બોર્ડિંગ દ્વારા 28માં સંત શ્રી વેલનાથ સમૂહ લગ્નોત્સવનું 3 માર્ચ રવિવારના રોજ રાજકોટના હાર્દસમા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નોત્સવમાં 12 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે અને દીકરીઓને પગથી માથા સુધીનો કર્યાવર પણ આપવામાં આવશે. તદુપરાંત સંતો અને મહાનુભાવો દ્વારા દીકરીઓને પ્રેરણાત્મક સંસ્કારનો કર્યાવર આપવામાં આવશે. સંત શ્રી વેલનાથ સમૂહ લગ્નોત્સવના સભ્યોએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લઈ સમૂહ લગ્નોત્સવ અંગેની માહિતી પૂરી પાડી હતી. મારું નામ ભરતભાઈ ડાબી, રાજકોટ શહેર ચુવાડિયા કોળી સમાજ આગેવાન. રાજકોટ ચુવાડિયા કોળી વિદ્યાર્થી ભવન અને બોર્ડિંગ દ્વારા તેમજ સંત શ્રી વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે 28માં સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, જે આગામી તારીખ 3/3/2024 રવિવારના રોજ ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે. ત્યાં સમૂહ લગ્નમાં 12 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહી છે. તેમને આશીર્વચન આપવા માટે સાધુ સંતો, રાજકીય મહાનુભાવો તેમજ અમારા જૂના વડીલ આગેવાનો, જેમના દ્વારા 28 વર્ષ પહેલા આ સમૂહ લગ્નનું સેવા યજ્ઞ જે ચાલુ કરેલ એ અવિરત રીતે અમે યુવાનો દ્વારા આજે પણ ચાલુ હોય. આ અમારા સમાજના આગેવાનોને યાદ કરીએ આજે તો સ્વર્ગવાસ અમારા મોહનભાઈ જંજવાડિયા, મોહનભાઈ પરેસા, તેમજ શંભુભાઈ પંચાસરા, વિઠ્ઠલભાઈ ધામેચા, તેમજ હાલ અમારા આગેવાન હજી વીરજીભાઈ સનુરા, દિનેશભાઈ મકવાણા, તેમજ એવા અનેક વડીલ આગેવાનોની જે આ પ્રથા ચાલુ કરેલ એ આજે પણ અમે ચાલુ રાખી છે. ને આજે 28મો સમૂહ લગ્ન છે અને આ 28મા સમૂહ લગ્નમાં અલિયાબાડા નકલંગ રણુજાના મહંત એવા પરમ પૂજ્ય રામદાસ બાપુ તેમજ અમારા સંત શ્રી વેલનાથ બાપુની જગ્યા ખડખડ ખાતે આવેલ છે, તેમના મહંત શ્રી સાયરનાથ બાપુ પણ પધારવાના હોય. તો આ સમાજને, દરેક સમાજને અને સમાજના ચાલતા યુવક મંડળો આ બધાને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ. આગામી 3/3/2024 રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પધારવા બધાને અમારો અનુરોધ છે અને મહાપ્રસાદ પણ રાખેલ છે. મારું નામ દેવાંગભાઈ કુકાવા, ચુવાડિયા કોળી વિદ્યાર્થી ભુવન અને બોર્ડિંગ. આજે આ સંસ્થાના અમારા 60 વર્ષ થયા છે. 60 વર્ષ પહેલા આ સંસ્થાની સ્થાપના અમારા રવજીભાઈ સુરેલાએ કરેલ હતી અને આ સંસ્થા પ્રેરિત સંત શ્રી વેલનાથ સમૂહ લગ્ન સમિતિ, સંત શ્રી વેલનાથ જન્મ જયંતિ સમિતિ, જય વેલનાથ યુવક મંડળ અને જય વેલનાથ મહિલા મંડળ કાર્યરત હાલમાં છે. આ સંસ્થાના નિર્માણ માટે સ્વર્ગીય મોહનભાઈ જંજવાડિયા, સ્વર્ગીય મોહનભાઈ પરેસા, સ્વર્ગીય વિઠ્ઠલભાઈ ધામેચા, સ્વર્ગીય શંભુભાઈ પંચાસરા, સ્વર્ગીય રમેશભાઈ ડાભી, આવા અનેક મહાનુભાવોની ખૂબ આ સંસ્થાના નિર્માણ માટે ખૂબ એની મહેનત છે અને આ મહેનતની પરંપરામાં અમને ગૌરવની વાત છે. આજે પણ એમના દીકરા, એમના સગાવાલા, કોઈના ભાઈઓ આજે આ સંસ્થાની અંદર કાર્યરત છે. આવનારા સમયમાં તારીખ 3/3 રોજ અમે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સમૂહ લગ્ન છે. આ સમૂહ લગ્ન રાજકોટની જે અમારી સંસ્થા છે એ સૌરાષ્ટ્રનું પાટનગર એટલે આખા સૌરાષ્ટ્રને અમે પ્રેરણા પૂરી પાડી છે. રાજકોટમાં જે સમૂહ લગ્ન અને વેલનાથ જયંતિ જે ઉજવણી શરૂઆત થયું તેથી અમારે આખા સૌરાષ્ટ્રની અંદર ચાલુ થયું છે અને હાલની અંદર અમારે જે ગુજરાત ચુવાડિયા કોળી સમાજ દ્વારા પ્રેરિત જે સંત વેલનાથ ધામ કન્યા છાત્રાલય છે, આ તમામ સંસ્થાઓ રાજકોટની અંદર ચુવાડિયા કોળી સમાજના જેટલા મંડળો, જેટલા આગેવાનો છે તેમાં સહમત છે અને તે સાથે છે. અને આવનારા સમયમાં કન્યા છાત્રાલયનું કામ પૂરું થાય એટલે તરત જ અમે ચુવાડિયા કોળી ઠાકોર વિદ્યાર્થી બોર્ડિંગના માધ્યમથી અમે કુમાર છાત્રાલયનું પણ વિચારી રહ્યા છીએ અને વધુમાં વધુ નવી પેઢીના લોકો હવે આ સંસ્થા સાથે યુવક મંડળ, મહિલા મંડળ અને વેલનાથ જયંતિ અને સમૂહ લગ્નમાં વધુમાં વધુ યુવાનો જોડાય
એવો મેં હાલમાં પ્રયત્ન ચાલુ છે અને જોડાય પણ છે સ્વેચ્છાય રીતે. મેં અગાઉ પણ કીધું ને કે જે સંસ્થાના વડીલો હતા, અમારા ગૌરવની વાત એ છે કે એમના દીકરાઓ પણ અત્યારે કાર્યરત છે. સુરતના કતારગામ વિસ્તારમાંથી સેફ વોલ્ટમાંથી પૈસા લઈને પરત ફરી રહેલા સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના બની હતી. અજાણ્યા વ્યક્તિએ પોતાની ઓળખ ઇન્કમટેક્સના અધિકારી તરીકે આપીને આ પૈસા લઈ જતા કર્મચારીઓની સાથે કારમાં બેસી ગયો અને ત્યારબાદ બંદૂકની અણીએ પૈસા અને કારની લૂંટ ચલાવી અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો હતો. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા 1 કરોડ રૂપિયાની લૂંટ થયા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. તો બીજી તરફ સિંગળપોર, કતારગામ અને ચોક બજાર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા આ આરોપીને પકડવા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તપાસનો વિષય છે. જે ઇન્ટ્રોગેશન પ્રાથમિક ઇન્ટ્રોગેશન થયું છે એમાં એમના જણાવ્યા પ્રમાણે જે આ માણસ છે એમને અધિકારી ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી હતી, એટલા માટે એમને ગાડીમાં બેસવા દીધા એવું આ લોકોનું કહેવું છે. પરંતુ આ તપાસનો વિષય છે. તમામ પાસાઓની ઝીણવટપૂર્વક ડીસીબી અને ઝોન 3ની ટીમ તપાસ કરી રહી છે. આશા છે કે ટૂંક સમયમાં આ ગુનાનો ભેદ પણ સુરત પોલીસ ઉકેલી લેશે. તમામની પૂછપરછ ઝીણામાં ઝીણા તમામ પાસાની અને દિવસ દરમિયાન એ લોકોની મુવમેન્ટ હતી, શું બનાવ બનેલો છે, તમામ પાસાની તમામ અધિકારીઓ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે. 8 કરોડની વાત પોલીસ પાસે હજી આવેલી નથી. આ કદાચ મીડિયાની અંદર ચાલેલી વસ્તુ હોઈ શકે, પરંતુ એ અનુસંધાને પણ તપાસ કરવામાં આવશે. અત્યારે જે ફરિયાદી દ્વારા આપવામાં આવી છે એ પ્રમાણે પોલીસે ફરિયાદ નોંધેલી છે અને એ ફરિયાદ જે છે એ સામે છે, રૂબરૂમાં લીધેલી ફરિયાદ છે. ઘટનાક્રમ કેવો છે? લૂંટ થઈ અને જ્યાં કાર મળી ત્યાં સુધી કઈ રીતનો ઘટનાક્રમ હતો? એ તપાસનો વિષય છે. આ વસ્તુ અત્યારથી જો ડિક્લેર કરશું તો એ ઇન્વેસ્ટિગેશનને અસર કરી શકે એમ છે. એટલે અલગ અલગ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. શ્રી ગૌસેવા મિત્ર મંડળ વડિયા આયોજિત સર્વજ્ઞાતિ 11 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન આગામી તારીખ 5 માર્ચના મંગળવારના રોજ કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવનું આયોજન જૂની હવેલી ગ્રાઉન્ડ કૃષ્ણપડા 3 દરવાજા મુકામે કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નમાં જોડાનાર કન્યાને વિવિધ સમાજના સૌરાષ્ટ્ર ગુજરાતમાં રહેતા વડિયાના રહેવાસીઓ તરફથી કરિયાવરમાં 121 ગૃહ ઉદ્યોગ ઉપયોગી ચીજો આપવામાં આવશે. આ અંગે વધુ વિગતો અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા શ્રી ગૌસેવા મિત્ર મંડળના આયોજકોએ પૂરી પાડી હતી. લલિત વડેરિયા પણ બધા કાળુ મામાના નામથી ઓળખે છે. હું વડિયાનો વતની છું. હાલ રાજકોટ રહું છું. છેલ્લા 3 વર્ષથી આ મારા 3જા સમૂહ લગ્ન છે. 11 દીકરીઓના સમૂહ લગ્ન કરી છે. આર્થિક રીતે ખૂબ જ પછાત હોય એવું ખૂબ ચકાસણી કરીને અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ. આ વખતે અમે નવતર પ્રયોગ કર્યો છે. આ સમૂહ લગ્નમાં બ્લડ કેમ્પ ગોઠવો છે અને સમૂહ લગ્નના જાનૈયા કે માંડવિયા અને ગ્રામજનોને અમે ખૂબ જ ભારપૂર્વક કીધું છે કે બ્લડ ડોનેશન કરવાનું છે. આ 11 દીકરીઓને કરિયાવર તરીકે 121 આઇટમ આપવામાં આવશે, જેમાં પલંગ કબાટથી લઈને ચમચી સુધીનો. અને આ બધું ડોનરો વડિયાના મૂળ વતનીઓ, હાલ જે બધા રાજકોટ, અમદાવાદ, બોમ્બે જે રહેતા હોય અને વડિયાવાસીઓ, એના તરફથી આ કરિયાવર પૂરો પાડવામાં આવે છે. ચાંદલાની તમામ રકમ વડિયાની અંદર 3 ગોશાળા આવેલી છે. એની ગાયો માટે જે કાંઈ પૈસા વધે છે એ બધું એનું ડોનેશન કરવામાં આવે છે. અને દર વર્ષે 11 દીકરીઓના મેરેજ કરી છે. આ અમારું 3જું વર્ષ છે. આ સ્થળ છે ગ્રામ પંચાયતની પાછળ જૂની હવેલીનું બહુ જબરજસ્ત ગ્રાઉન્ડ છે. કારણ કે વડિયા એક જમાનામાં દેશી સ્ટેટ હતું, એટલે વડિયા સ્ટેટનું બહુ મોટું ગ્રાઉન્ડ છે હવેલીનું. ત્યાં સમૂહ લગ્ન યોજવામાં આવે છે અને ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે. સમસ્ત ગામ એની પોતાની દીકરીઓ પરણતી હોય એવી રીતે હરખ અને હર્ષભેર ભાગ લે છે. આ બ્લડ જેતપુરની બ્લડ બેંક છે. આ વર્ષે જ પહેલી વાર જ ગોઠવું છે. દેવ લાઈફ બ્લડ બેંક છે. બધું એને ડોનેશન કરવાના છીએ. કારણ આ બ્લડ ડોનેશન કેમ્પનો સમય 3 થી રાતના 8 સુધી રાખ્યો છે. પ્રથમ પ્રયોગ છે અમારો બ્લડ કેમ્પનો. સમૂહ લગ્નનો તો 3જો પ્રયોગ છે.
વડિયા ગો સેવા મિત્ર મંડળ તરફથી તમામ લોકોને હું અપીલ કરું છું એમાં વધુને વધુ ભાગ લે. અને સૌરાષ્ટ્રના સંત શ્રી દેશળ ભગતની મૂર્તિ પ્રતિષ્ઠાનું દેશળ ભગત ધામમાં ઐતિહાસિક મહોત્સવનું ધાંગધ્રા ખાતે તારીખ 5 થી 7 માર્ચના રોજ ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે દેશળ ભગત ધામના સેવકોએ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનો લાભો ખૂણે ખૂણે વસતા ભાવિ ભક્તો સેવકો લઈ શકે એવા ઉદ્દેશ્ય સાથે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં કાર્યક્રમની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. સમાજનો ધાંગધ્રા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ મોટે પાયે છે અને આશરે 3 થી 4 લાખ માણસોનું જમણવાર એવું મોટું સમિયાણું અને આખો સમાજ ગુજરાતમાંથી પધારવાનો છે અને સારામાં સારી રીતે અમે પાર પાડી અને વ્યવસ્થિત બધું કોઈ વિઘટ ન આવે બધું પાર પડી જશે એ અમને આશા છે અને અમારો આખો સમાજ અમને સાથ સહકાર આપે છે અને વ્યવસ્થિત એમ કે 3જા મહિનાની 5, 6 અને 7 તારીખનો પ્રોગ્રામ છે. 5 તારીખે ડાયરો છે, 6 તારીખે ડાયરો છે અને વ્યવસ્થિત બધું નોખું બધી આખી સમિતિઓ બની ગઈ છે. નોખા વિસ્તાર બધાને કામ સોંપી દીધા છે. પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ 7 તારીખે 12 થી 1 ની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય ને બધા સમાજ હારે રહે છે. ત્યાં આજુબાજુના ઓછામાં ઓછા 20 કિલોમીટર સુધીના બધા ગામડાવાળા બધા હાજર રહેશે અને બધા ગામડાવાળા અત્યારથી મહેનત કરવાનું નોખા કામ બધાએ સંભાળી લીધા છે. મહાનુભાવમાં મુખ્યમંત્રી કુંવરજીભાઈ, ભાનુબેન, હરત સંઘવી અને મુરુભાઈ બેરા 4-5 જણા હાજર રહેશે. દામનગરના લાઠી નગરપાલિકામાં ઇજનેર તરીકે ફરજ બજાવતા ભરત ભટ્ટ સેવામાંથી નિવૃત્ત થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. લાઠી, રાજુલા, બાબરા, સાવરકુંડલા સહિત અનેક નગરપાલિકામાં ઇન્ચાર્જ ઇજનેર તરીકે સેવા તેમણે બજાવી હતી. નગરપાલિકામાં કાયમી ઇજનેર પદે સરાહનીય કામગીરી કરવા બદલ તેમને સન્માનિત પણ કરાયા હતા. જામનગર આરટીઓ કચેરી ખાતે ટેકનિકલ ઓફિસરો દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઓફિસરોએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવામાં આવી હતી અને પોતાની 19 જેટલી પડતર માંગણીઓને સરકાર સામે આકરો વિરોધ કરાયો હતો. એટલું જ નહીં, આગામી 4 માર્ચથી માસીએલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. વધુમાં જો માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. નોંધનીય બાબત છે કે સમગ્ર રાજ્યમાં 700 જેટલા આરટીઓ ઇન્સ્પેક્ટર વિરોધ કરી રહ્યા છે, જેમાં જામનગર આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવતા તમામ આરટીઓ ઇન્સ્પેક્ટર જોડાયા હતા. આરટીઓ ઇન્સ્પેક્ટર જામનગર HK પ્રજાપતિ તથા અમારા બધા ટેકનિકલ ઓફિસર્સ કુલ અમારી 19 માગણીઓ સાથે અમે રજૂઆત કરેલી છે, જે ઘણા લાંબા સમયથી પડતર છે અને એનું નિરાકરણ નથી આવેલું. એમાં મુખ્ય માગણીઓ અમે જણાવીએ તો અમારા ટેકનિકલ ઓફિસર્સનું ઘણા લાંબા સમયથી પ્રમોશન અને પ્રોબેશન અટકાવી રાખવામાં આવેલું છે, એ તાત્કાલિક અસરથી આપી દેવામાં આવે એ માગણી છે. બીજું, અમે જે ચેકિંગ દરમિયાન ફરજો નિભાવીએ છીએ અને ઓફિસ દરમિયાન જે ફરજો નિભાવીએ છીએ એની જે બેઝિક સવલતો છે એ પૂરી પાડવામાં નથી આવતી, એ તાત્કાલિક પૂરી પાડવામાં આવે એવી અમારી માગણી છે. એમ કુલ 19 માગણીઓ સાથે અમે રજૂઆત કરેલી છે. જો આ રજૂઆતો તાત્કાલિક ધોરણે નિવારણ ના લાવવામાં આવે તો આખા ગુજરાત રાજ્યના 700 ટેકનિકલ ઓફિસર્સ છીએ એ બધા 4 માર્ચે માસીએલ પર જવાનું આયોજન કર્યું છે. એટલે અમે તાત્કાલિક આ માગણીઓ પૂરી થાય એ પ્રમાણે વિનંતી કરીએ છીએ અને એમને તાત્કાલિક પૂરી કરવા જણાવીએ છીએ. હા, આજરોજ અમે બધા જ ટેકનિકલ ઓફિસર્સ કાળી પટ્ટી ધારણ કરી અને આરટીઓ સાહેબને આવેદન આપ્યું છે. એ આવેદન મોટર વાહન વિભાગના જે ACS છે એમને મોકલી આપવામાં આવશે અને અમારી માગણી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે એ જણાવ્યું છે. જૂનાગઢમાં આગામી તારીખ 5 થી 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ અંગે જૂનાગઢ SP હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 5 થી 8 સુધી શિવરાત્રી મેળો યોજાવાનો છે, જે મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથ આવતા હોય છે ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની અડચણ ન પડે અને આવનારા ભાવિકોને સુવિધા મળી રહે તે હેતુથી શહેર તેમજ જિલ્લાની તમામ હોટેલોનું તેમજ ધાર્મિક સ્થળો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આગામી 5 તારીખથી 8 તારીખ સુધીમાં ભવનાથ ખાતે શિવરાત્રિના મેળામાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભાવિકો આવી રહ્યા હોય એવા સંજોગોમાં પોલીસ દ્વારા હાલમાં ભવનાથમાં મેળામાં જે લોકો આવે છે એમને ઓછામાં ઓછી અડચણ પડે એમની સુરક્ષા માટે સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં હોટલ ધાબા ચેકિંગનું કામ ચાલી રહ્યું છે.
જે ધાર્મિક સ્થળો છે એનું પણ પીડીડીએસ દ્વારા એનું ચેકિંગ હાલ ચાલી રહ્યું છે. સાથે સાથે આગામી સમયમાં રિક્ષાઓ અને જે વાહનોની અહીંયા અવરજવર થવાની છે તો એમને પણ એવા કોઈ ઇસમો છે અહીંયા ન આવે એના માટે વાહન ચેકિંગ પણ ચાલી રહ્યું છે, જેમાં ખાસ કરીને નંબર પ્લેટ વગરના રિક્ષા અને અન્ય વાહનો, કાળા કાચવાળા વાહનો, આવા વાહનો વિરુદ્ધ પોલીસ છે કાર્યવાહી કરી રહી છે. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા જે કંઈ હરકતો છે એના ઉપર છે પોલીસ વોચ રાખી રહી છે. તો આગામી આ જે શિવરાત્રિનો મેળો છે એમાં લોકો શાંતિમય રીતે સલામતીપૂર્વક અને ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે આ મેળામાં ભાગીદારી કરી શકે એ માટે અલગ અલગ જગ્યાએથી જ્યાં જ્યાં ટ્રાફિકના ડાયવર્ઝન કરવાનો છે એમની જગ્યાઓ અને જે પાર્કિંગની જગ્યાઓ છે એનું પણ અવલોકન કરવામાં આવી રહ્યું છે. અને એના સાઇનેજીસ જે બોર્ડ છે એ અલગ અલગ રસ્તામાં ક્યાં ક્યાં કેવી રીતે લગાડી શકાય, પોલીસની રાવટીઓ કેવી રીતે ક્યાં સારી રીતે કે જેમાં લોકો સરળતાથી પોલીસનો સંપર્ક કરી શકે, પોલીસની હાજરી પણ દેખાય, આ પ્રકારની વ્યવસ્થા થાય એ માટેની આજે આ ફૂટ પેટ્રોલિંગ અને એમના દ્વારા અલગ અલગ વિસ્તારોમાં હાલ ભવનાથ વિસ્તારમાં આ આયોજન કરવામાં આવેલું હતું. જૂનાગઢમાં આજરોજ આગામી ભવનાથ મહાશિવરાત્રી મેળા દરમિયાન રિક્ષાઓના ડોક્યુમેન્ટ ચેક કરી ડ્રાઇવિંગ લાયસન્સ, વીમો, આરસી બુક, નંબર પ્લેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેની પાસે તમામ ડોક્યુમેન્ટ બરાબર હોય તેનો પૂરેપૂરો ડેટા લખીને તેને એક પાસ જેવું સ્ટીકર ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જેને જાહેર જનતા સાથે ભાડા બાબતે છેતરપિંડી ન થાય તે માટે જૂનાગઢ આરટીઓ તરફથી નક્કી કરવામાં આવેલ ભાડા બાબતના સ્ટીકરો બનાવી લગાડવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં એસપી, ડીવાયએસપી, પીએસઆઈ અને ટ્રાફિક પોલીસની ટીમ જોડાઈ હતી. મારું નામ રવજીભાઈ વાળા, એકતા રિક્ષા એસોસિએશન લીડરશિપ ધરાવું છું અને છેલ્લા 2 દિવસથી અમારે અધિકારીઓને મિટિંગ થઈ અને લાખોની સંખ્યામાં જે મેળાઓમાં લોકો ઉમટી પડતા હોય એને ધ્યાનમાં રાખી અને સારામાં સારી એક વ્યવસ્થા કરવામાં આવી છે. આરટીઓ દ્વારા, પોલીસ દ્વારા લાયસન્સ ધારકોને જવા દેવાના અને એનાથી ઘણો બધો ફાયદો થાય કે જે કાંઈ આવારા તત્વો હોય, આ તે કંઈ હોય, એનાથી જે એવિડન્સ ધરાવતા લોકોને જવા દે અને ઘણી બધી સમસ્યા દૂર થાય એને ધ્યાનમાં રાખી અને અમારી સાથે પોલીસની સાથે અમારી મિટિંગ થઈ અને એ એક સારો એવો મેસેજ જાય એવી વાત છે. અને ભાડાપત્રક પણ આરટીઓ દ્વારા મળ્યું છે, લોકોમાં ખોટા મેસેજ ના જાય અને ખોટી કોઈ ભાડા વધારે ના લઈ શકે એવું આરટીઓ દ્વારા પણ એક ભાડાપત્રક છાપવામાં આવ્યું છે. આગામી તારીખ 5/3/2024 લઈ 8/3/2024 દરમિયાન જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રિનો મેળાનું આયોજન થયેલું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં જે ભાવિક ભક્તો દર વર્ષે આવતા હોય છે. તેમની સુરક્ષાને ધ્યાને લઈ અને જે રિક્ષા એસોસિએશન છે તેમની સાથે મિટિંગ કરવામાં આવેલી. ત્યારબાદ રિક્ષા ચાલકોને પણ રોજગારી મળી રહે તે હેતુથી રિક્ષાના જે ડોક્યુમેન્ટ છે તમામ રિક્ષા ચાલકો પાસેથી તેમના લાયસન્સ, મેડિકલ વીમો, ઇન્સ્યોરન્સ પોલિસી, આ ઉપરાંત એમના તમામ ડોક્યુમેન્ટો ચેક કરી તેમને એક અલગ ઓળખ મળે. જૂનાગઢના જે રિક્ષા ચાલકો છે તેમના રિક્ષા ઉપર એક સ્ટીકર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા છે એ આપવામાં આવશે અને આ સ્ટીકર છે એમને ફરજિયાત રિક્ષામાં લગાવવાનું રહેશે. બીજું, આરટીઓને સાથે રાખી અને જે ભાવપત્રકો નક્કી કરવામાં આવેલા છે તે પણ રિક્ષા પર લગાવવામાં આવશે, જેથી કરીને બહારથી કોઈ યાત્રાળુ આવતા હોય તો કોઈ રિક્ષા ચાલક છે એ તેમની પાસેથી વધારે પ્રમાણમાં ભાડું લઈ ના શકે. અને જો આવી કોઈ ફરિયાદ હોય તો નીચે જૂનાગઢ જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમનો નંબર પણ લખવામાં આવશે, જેથી કરીને આવી જે બધી છે તેના પર કંટ્રોલ કરી શકાય. આ ઉપરાંત રિક્ષા ચાલકોને રોજગારી મળી રહે તે ધ્યાને લઈ અને તેમને પણ પોલીસને સહયોગ આપે અને અહીંયા જ્યારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય તો તેમની સુરક્ષાની જવાબદારી સમગ્ર જૂનાગઢના પ્રજાજનો, પોલીસની સાથે સાથે રિક્ષા ચાલકોની પણ છે. આ ધ્યાને લઈને આજે એક આ જે સ્ટીકર છે, અવેરનેસ છે, રિક્ષા ચાલકનું નામ, નંબર, જેથી કરીને જે પેસેન્જરો છે તે બેસે ત્યારે તેમના ધ્યાનમાં પણ રહે કે રિક્ષા નંબર શું હતો, શું નામ હતું. તો હું તમામ ભાવિક ભક્તોને પણ વિનંતી કરીશ કે જ્યારે આપ આ રિક્ષા સવારીનો ઉપયોગ કરો ત્યારે જે જૂનાગઢ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જે સ્ટીકર ચોંટાડવામાં આવેલા છે
તેમના સુરતના ડબોલી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીનો આપઘાતનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. સવારે 6 વાગે ડ્રાઈવર કિશોરસિંહ પઢેરિયા જોબ પર હાજર થયા ન હતા. ત્યારબાદ ફાયર ઓફિસર દ્વારા 7 થી 8 ફોન કિશોરસિંહ દ્વારા ઉઠાવવામાં ન આવતા ફાયરના કર્મચારીઓ કિશોરસિંહના ઘરે ગયા હતા, જ્યાં બારીમાંથી કિશોરસિંહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ફાયરના કર્મચારી દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી, ત્યારે પોલીસે કર્મચારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ પ્રિન્ટેશ પટેલ, ડભોલી ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર, સ્ટેશન ઇન્ચાર્જ. નામાં સવારે 6 વાગે તમામ કર્મચારીઓ જોબ પર હાજર થાય છે અને એમની હાજરી પૂરવામાં આવે છે. હાજરી પૂરતા ડ્રાઈવર કિશોરસિંહ પઢેરિયા જોબ પર ફરજ પર હાજર ના થયેલ, એટલે હાજર અધિકારી અને પેરા ડ્યુટી પરના કર્મચારીએ ફોન કરેલ. 8 થી 10 ફોન કરીને એમણે ફોન ના ઉચકા એટલે કર્મચારી 6:30 વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ. 6:30 તપાસ કરતાં દરવાજા અંદરથી બંધ હતા, કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પણ કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્શલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પઢેરિયા સાડીને પંખા જોડે બાંધીને ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળેલ. ત્યારબાદ પોલીસ કંટ્રોલને, ફાયર કંટ્રોલને, લાગત અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવેલ. 108ની ટીમને બોલાવેલ. 108ની ટીમના હાજર કર્મચારીઓએ એમને મૃત જાહેર કરેલ. ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન ટીમ અને પોલીસ ટીમ દ્વારા સદર બોડીને સ્મીમેર ખાતે રવાના કરેલ છે, જેથી કર્મચારી આજે હાજર નથી. ફેમિલીમાં કોણ કોણ હતું? ફેમિલીમાં એમની એક 13 વર્ષનો એક છોકરો છે અને વાઈફ છે, જે બંને હાલમાં ગામ છે અને આ કર્મચારી ઘરમાં એકલા છેલ્લા 2-3 દિવસ ત્યાં હતા. સુરત શહેરને ડાયમંડ સિટીના નામથી ઓળખવામાં આવે છે. મોટાભાગના ડાયમંડ સુરતમાંથી જ તૈયાર થાય છે અને એટલે તો સુરતને ડાયમંડનું હબ કહેવાય છે. જ્યારે સુરત એટલે કે ડાયમંડ સિટી છેલ્લા 1.5 થી 2 વર્ષથી મુશ્કેલીમાં મુકાયું છે અને મુશ્કેલીનું કારણ ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ લાખો રત્ન કલાકારોને રોજગારી પૂરી પાડે છે, પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં જ મંદી હોવાને કારણે રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે. ટીસીની સેકન્ડ સાઇડ જે જાન્યુઆરીની કમ્પેરમાં સેમ ભાવે આવી છે, તેનાથી ઇન્ડસ્ટ્રીઝમાં એક સ્થિરતા ઊભી થઈ છે. પ્લસ નહીં માઇનસ, એટલે માર્કેટમાં જે અત્યારે ધીમી ગતિએ કામ થઈ રહ્યા છે તેમાં આગામી સમયમાં ધીરે ધીરે રિકવર થઈને માર્કેટ પોઝિશન પરિસ્થિતિમાં આવશે એવું દેખાઈ રહ્યું છે. G7 દેશોની જ્યાં સુધી વાત છે ત્યાં એ કેરેટ અપ એટલે કેરેટ ઉપરના વજનના હીરાઓ છે તેના ઉપર જ વિચારી રહ્યા છે કે બેન લગાવવી. બાકી પતલા હીરા ઉપર કોઈ બેન નથી આવવાનું, કોઈ એનામાં દિક્કત નથી. એટલે આગામી સમયમાં પતલા હીરાથી જ ઇન્ડસ્ટ્રી મેજોરિટી ચાલતી હોય છે, ત્યારે આગામી સમયમાં ખૂબ સારા એવા તેજી સાથે માર્કેટ પ્લસ રહેશે એવું હું અનુમાન લગાવું છું. હાલમાં લાસ્ટ 1 મહિનાથી અમારા એસોસિએશન પર કોઈ બેકાર કારીગર હોય કે કોઈ કારખાનેદાર હોય અહીંયા રજૂઆત કોઈ કરવા આવ્યું નથી કે અમારે તકલીફ છે કે અમને કામના કલાકો મળતા નથી કે અઠવાડિયાની અંદર 2 રજાઓ મળે છે, એવું નથી. અત્યારે ઇન્ડસ્ટ્રી પૂરા વેગથી, જોશથી, પૂરા ટાઈમથી ચાલી રહી છે. 15-20 દિવસ પહેલાં વર્કર યુનિયનના પ્રમુખ અને અમારા પૂર્વ પ્રમુખ દિનેશભાઈ નાવડિયાએ ઉદ્યોગ મંત્રી શ્રી સાથે ડિસ્કસ કરી હતી અને રજૂઆત કરી હતી. તેમાં સરકાર તરફથી પણ ખૂબ સારો પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે અને એ વિશે વિચારશે ગવર્મેન્ટ. મારું નામ હરે મહારાજ છે. હાલ ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે, રત્ન કલાકારોને કેવી તકલીફ પડે? હાર હીરા ઉદ્યોગમાં એટલી મંદી છે કે રત્ન કલાકારો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે કે માનો કે 10 મહિનાની અંદર 41 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી ચૂક્યા છે. તો એવો માહોલ છે અત્યારે, બહુ જ માહોલ ખરાબ છે હીરા ઉદ્યોગ. કામના કલાકો પણ કેટલા ખાતામાં ઘટી ગયા છે, કઈ રીતની તકલીફ? અત્યારે 40% ખાતાઓની અંદર 6 વાગે રજા પડી જાય છે. જે 11 કલાક જે કામ કરાવતા હતા એ અત્યારે 6 કલાક, 7 કલાક, 5 કલાક આ રીતે કામ કરાવવામાં આવે છે. ઘણા રત્ન કલાકારોના હપ્તા પણ એની માથે હોય છે. કામનું ભારણ જે હતું એ ઘટી ગયું છે.
બીજી તરફ આવક ઘટી ગઈ છે, આ આર્થિક રીતે કેવી તકલીફ પડે? અત્યારે આર્થિક રીતે જો ગણીએ ને તો છોકરાઓનું ભણતર, પછી જે અત્યારે રત્ન કલાકારો જે ભાડે રહેતા હોય તેનું ભાડાનું, મકાનમાં રહેતા હોય તેનું ભાડું, પ્લસ જે મોંઘવારી જે વધે છે એ જ રીતે આવક નથી કારીગરોની વધતી, કારણ કે કલાકો ઘટી જાય છે તો એ રીતે પ્રમાણે આવક નથી વધતી, એટલા માટે રત્ન કલાકારોને બહુ જ તકલીફ પડે છે. શું રજૂઆત છે સરકાર પાસે? સરકાર પાસે આપણે એક જ રજૂઆત છે કે રત્ન કલાકારો માટે કંઈક વિચાર કરે, રત્નદીપ યોજના ચાલુ કરે, ફરી રત્નદીપ યોજના કારીગરોને જે અત્યારે આત્મહત્યા કરે છે તેના પરિવારને આર્થિક સહાય કરે. કેશોદ એરપોર્ટને વિકસિત કરવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં ડેપ્યુટી કલેક્ટર સહિત જિલ્લા તંત્ર કામે લાગ્યું છે. ત્યારે ફાગડી ગ્રામજનો દ્વારા સરકારની કાર્યવાહી પર શંકા કરી ગામ લોકોને સમસ્યા વગર એકતરફી કાર્યવાહીને લઈ વિરોધ નોંધાવ્યો હતો. તે માટે ગ્રામજનોએ ગ્રામસભા યોજી હતી, જેમાં ફાગડી ગામના એક દિશા તરફના મકાનો, રોડ, રસ્તાઓ, પાણીની સુવિધાઓનું સંપાદન થવાનું હોય તો આખા ગામની જમીન સંપાદન કરી સ્થળાંતર કરવા માંગ કરાઈ હતી. જોકે તંત્ર દ્વારા સંપાદન થતા મકાન માલિકોને 100 બાય 100 ચોરસ વારના પ્લોટ ફાળવવા બાહેંધરી આપી હતી, પરંતુ તેમની સુરક્ષા અને પ્રાથમિક સુવિધા છીનવાતી હોય તેમને સાંભળવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ માટે તેમણે જિલ્લા તંત્રને આવેદન પણ આપ્યું હતું, જેમાં ગ્રામજનોએ ન્યાય મળે તે માટે સૂત્રોચ્ચાર કર્યા અને સરકારની કાર્યવાહીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. મારું નામ દેવાભાઈ હીરાભાઈ ગરચર, ફાગડી ગામના વતની છીએ. અમારું પંખીના માળા જેવડું ફાગડી ગામ છે. અમારે 1800 માણસની વસ્તી છે અને 500 કુટુંબો વસવાટ કરે છે ગામમાં, વાડી વિસ્તારમાં અને સરકારી ખરાબામાં. અમારા ગામને આ એરપોર્ટ નવું વિસ્તરણ થાય છે, એમાં રનવેને ટોટલી જમીન અમારી 400 વીઘા ખેતીની જમીન, ફાગડીની જમીન એક્વાયર કરવા માટેનો સરકારની પ્રયાસો છે. એમાં અમે બધા ખેડૂતોએ હસી ખુશી અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે અમે સરાહના કરીએ છીએ, પરંતુ સિક્કાની બીજી બાજુ અમારા ગામનું એવી અમારી માગણી છે કે અમારું ગામ તળ અત્યાર સુધીમાં વિસ્તરણ થયેલું નથી. અમારે મજબૂરીને હિસાબે સરકારી ખરાબામાં મકાનો બનાવી અને ગરીબને શ્રમિક માણસો પોતાની જાત મહેનતે મકાન ઊભા કર્યા છે અને 13 પરિવારોને સરકારશ્રીએ નોટિસ આપી અને તાત્કાલિક ખાલી કરવા માટેની જાણ કરેલી છે. તેમાંથી 5 વ્યક્તિઓ તો બીમાર છે, પથારીવશ છે. એને કોઈ મુખ્ય કમાનાર વ્યક્તિ નથી, નિરાધાર છે. એને જિંદગીની અંદર એક કાંકરી કરીને મકાન બનાવેલું છે અને તાત્કાલિક પડી નાખે, આ તો ખરેખર હળાળ અન્યાય કહેવાય. ભારત સરકાર કેદીઓને પણ, ગુનેગારોને પણ જેલની અંદર પણ છાપરું આપે છે અને આ લોકોને નિરાધાર કરી અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર અને આ અધિકારીગણ છે એ વડાપ્રધાનશ્રીના ડ્રીમ પ્રોજેક્ટને કેમ અપમાન મળે એ રીતની પેરવી કરી રહ્યા છે. નમસ્કાર, મારું નામ વિરડા એમએન છે. હું અહીંયા ફાગડી ગામનો વહીવટદાર તરીકે ફરજ બજાવું છું. અત્યારે હાલ આપણે એરપોર્ટની કામગીરી ચાલુ હોય એમાં અમારા ગામના જે મકાનો, ત્યારે રોડ રસ્તાની તથા પાણીના સુવિધાઓ એ જાય છે તેમનું સર્વે થઈ ગયેલું છે, તથા જે 13 લોકોના મકાન જાય છે તેના માટે કલેક્ટર સાહેબશ્રીને અમે રજૂઆત કરતા તેમનું જે લોકોનું ઇમલાનું પણ એન્જિનિયર દ્વારા સર્વે થઈ એનું સર્વે પણ અમે મોકલેલું છે અને અમે ગ્રામ લોકોને જે 7 દિવસની મકાન ખાલી કરવામાં નોટિસ આપી છે એના માટે પણ અમે 100 ચોરસવાર પ્લોટ મફત આપવાના છીએ. અને જે ગામની અત્યારે ગ્રામસભા મળતા ગામની માંગણી એવી છે કે અમને ભાઈ પૂરું ગામ અહીંથી પુનર્વસવાટ કરી આપે એવી ગામની માંગણી છે. અને અમે જે ગામની માંગણી છે એ સરકારશ્રી અથવા તો અને ડીડીઓ સાહેબ, મામલતદાર, કલેક્ટર સાહેબને અમે લેખિતમાં ભલામણ કરે છે. ગામની ગ્રામસભાના ઠરાવ પણ એની એક નકલ તેમને મોકલાવેલી છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મારું નામ છે મનીષાબેન મનસુખભાઈ મકવાણા. હું ગામની રહેવાસી છું, ગામની દીકરી પણ છું. અને જય ભારત, જય હિન્દ. સરકારશ્રીને મારી એવી વિનંતી છે કે 5 કે 10 ખોયડા નહીં, અમારું આખું ગામ અમને બનાવી આપે. ગામની જે સુવિધા છે, જે મંદિર છે, જે ગામના જે બોર છે, જે નિશાળ છે, જે અન્ય સુવિધા, કોમ્યુનિટી હોલ, બધું અમને વસાવી આપે. અને અમારી એક માંગણી છે કે અમે જુદા જુદા નહીં, અમારો ગામ તળે એક પુનર્વાસ ગમીને એક ઠેકાણે કરી શકે. બસ આ મારી વિનંતી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.